વલસાડમાં ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા ધારાસભ્યને લેખિતમાં ફરિયાદ કરી। ધરમપુર તાલુકાના સરપંચ મંડળના 45 ગામના સરપંચો અને તલાટી મંડળના સભ્યો તાલુકા વિકાસ અધિકારી સામે ફરિયાદ કરવા માટે ધારાસભ્યના કાર્યાલય પર પહોંચ્યા હતા। ત્યારે ત્યાં હાજર રહેલા ભાજપ યુવા મોરચાના ધરમપુર તાલુકા પ્રમુખ નિખિલ ભંડારીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી તમને અહીં કોણે બોલાવ્યા છે એવું સંબોધન કરતા સરપંચોમાં રોષ ફાટી નીકળ્યો, જેને લઈને તેમણે નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ધારાસભ્યને લેખિતમાં સરપંચ મંડળના લેટરપેડ પર ફરિયાદ કરી છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો યુવા મોરચાના પ્રમુખ સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ વિરુદ્ધ એમએલએને ફરિયાદ કરવામાં આવી છે। નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે 45 ગામના સરપંચોએ ફરિયાદ કરી છે। ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા જતા નિખિલ ભંડારીએ ગેરવર્તણૂક કર્યાનો આરોપ લગાવવામાં આવેલો છે। ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ વિરુદ્ધ એમએલએને ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને ફરિયાદ કરતા હવે તપાસ કરવામાં આવશે। નિખિલ ભંડારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે 45 ગામના સરપંચોએ ફરિયાદ કરી છે। ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા જતા નિખિલ ભંડારીએ ગેરવર્તણૂક કર્યાનો આરોપ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ શાહ। બ્રિજેશ, આખી ઘટના શું છે? જી, સૌપ્રથમ જાણવાની કોશિશ કરીએ કે આ ઘટના ક્યાંથી ઊભી થઈ। તો ધરમપુરના જે ટીડીઓ છે કૃષ્ણપાલસિંહ મકવાણા, તેઓની સામે સરપંચ અને તલાટીઓ ઘણા સમયથી એવી માંગણી કરી રહ્યા હતા કે તેઓની અહીંથી બદલી કરવામાં આવે, કારણ કે સતત કોઈને કોઈ કામને લઈને તેઓની સાથે તકલીફ ઊભી થતી હતી। તેને લઈને પહેલા તેઓ જ્યાં જ્યાં રજૂઆત કરવાની હોય છે તે આવેદનપત્ર આપીને રજૂઆત કરી ચૂક્યા હતા અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના કાર્યાલય પર પહોંચ્યા હતા પોતાની ફરિયાદ લઈને કે તેઓના ટીડીઓ સાથેના જે પ્રોબ્લેમ્સ છે તેનું સતત એ પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે અને એનું નિરાકરણ આવે। પરંતુ તે જ સમયે આ ભારતીય જનતા પાર્ટીના જે ધરમપુર તાલુકાના યુવા ભાજપના પ્રમુખ છે તેઓની હાજરી ત્યાં હતી અને તેઓની સાથે જે ત્યાં પ્રશ્ન ઉભા થયા અને એમણે જે રીતના પ્રશ્નો બ્રિજેશ, આપને અટકાવવા માંગીશ। હાલમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અરવિંદભાઈ, ટીડીઓ વિરુદ્ધની આ ફરિયાદ હતી અને નિખિલ ભંડારીએ ગેરવર્તણૂક કર્યાનો આરોપ છે, આપનું શું કહેવું છે? આપને પણ ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા આ તમામ? આ લોકો નિખિલ ભંડારી સાથે જે ઘટના એનાથી પણ દુઃખી અને એ ભાજપ એમણે જે સભ્ય સારું ના કહેવાય પાસે માટે પણ હેલો, હા અરવિંદભાઈ, આપનો અવાજ બહુ જ કપાઈને આવી રહ્યો છે। મારું કવરેજ બરાબર એટલે ફરીથી પ્રયત્ન કરશું આપની સાથે વાત કરવાનો। અરવિંદભાઈ, જે ધરમપુર તાલુકાના યુવા મોરચાના પ્રમુખ જેમની વિરુદ્ધ એમએલએને લેખિતમાં ફરિયાદ થઈ છે, હાલમાં ભાજપ યુવા મોરચા તાલુકા પ્રમુખ નિખિલ ભંડારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિખિલભાઈ, આપની સામે ગેરવર્તણૂકનો આરોપ લાગ્યો છે, આપનું શું કહેવું છે? સૌપ્રથમ તો મેં પોતે ત્યાં હાજર હતો। અરવિંદભાઈ ધારાસભ્યએ જે સરપંચો અને તલાટીઓને જે ગ્રુપ આવ્યા હતા ત્યાં એમણે સાહેબની ઓફિસ નાની હતી એટલે બધા સમાઈ શકે એવું હતું નહીં, એટલા માટે તલાટીઓને પહેલા પ્રથમ તો બોલાવ્યા હતા, પણ સરપંચોનું કેવું હતું કે ધારાસભ્ય શ્રી જ બહાર આવે, એના માટે મેં બહાર જઈને એમને કીધું ને ધારાસભ્યશ્રીએ સંગઠનના પ્રમુખોને પણ ત્યાં બોલાવ્યા હતા કે સરપંચો એમની રજૂઆત કરવા માટે આવ્યા છે। માટે અમે બહાર ગઈને એ સરપંચોના જે જૂથ હતું એમને કહેવા માટે ગયેલા કે ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખ આપણા આવે છે તો થોડી વાર ઉભા રહો, જેથી કરીને સાથે નિખિલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અરવિંદભાઈ, બોલો, આપનું શું કહેવું છે? આપને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જે રીતે હમણાં નિખિલ ભંડારીએ જણાવ્યું એ લોકોની માંગ હતી કે અમે લોકો આટલા મોટા છીએ, આટલી મોટી સંખ્યામાં છીએ તો ધારાસભ્ય ખુદ બહાર આવીને અમારી સાથે વાત કરે। ઘટના શું થઈ? એમાં ઘટના મારા જિલ્લા
આવી રહ્યા હતા એ દરમિયાન એમને ખાલી ભાજપ આવે સાથે ચર્ચા કરીએ એટલામાં એ લોકો સાથે ઉગ્ર ચાલી થઈ ગઈ અને એ બાબતે હેમંતભાઈએ પણ એમાં સમજાવ્યા કે આવી રીતે ના કરાય અને એને ઠપકો પણ નીકળી આપ્યો કે આ રીતે કોઈની સાથે ના કરાય, પણ એટલા બધા આવેશમાં હતા કે બહાર શું ઘટના બની એ મને ખબર નહીં, પણ જયારે જાણવા મળ્યું કે નિખિલભાઈએ એ લોકોને અશોભનીય કર્યું એવું ખબર પડી એટલે મેં આ બધી બાબતમાં એને માફી માંગવા માટે પણ કીધું અને એમણે માફી પણ નિખિલભાઈ, આપે માફી માંગવાની પણ ફરજ પડી અને ધારાસભ્યએ પણ સ્વીકાર્યું કે તમારું જે વર્તન હતું સરપંચોની સામે યોગ્ય નહોતું. બેન, મારી માફી માંગવાની મેં જે રજૂઆત કરી, મેં એ લોકોને એવું કીધું હતું કે ધારાસભ્યએ તમને બોલાવ્યા છે કે પછી તમે પોતે આવ્યા છે. ધારાસભ્ય હમણાં હાલે ફોન પર ચાલુ છે, સાહેબનો ફોન પતે એટલે બહાર આવશે. મારું કહેવાનું આ હતું. પ્રજા છે એ ધારાસભ્યને રજૂઆત કરવા માટે આવી શકે. ફોન છે એ મહત્વનો એટલો નથી કારણ કે પ્રજાના સેવક છે અને એટલા માટે જ તેઓ ત્યાં બેઠેલા હોય છે. અને કમસે કમ અરવિંદભાઈ પોતાનું જ વર્તન ખૂબ જ સૌમ્ય લાગી રહ્યું હતું અને બધા લોકોનું કહેવું હતું કે અરવિંદભાઈ તો ઠીક પણ નિખિલભાઈનું વર્તન આ રીતનું હતું. નિખિલભાઈ, મેં ફરી પાછો એ જ કહું છું કે મારું કઈ એ લોકોને એના માટે નહીં હતું કે તમે કેમ આવ્યા એવું તો મેં બોલ્યો જ નતો, પણ મારું કહેવાનું એવું હતું કે અરવિંદભાઈ જે હમણાં વાત ચાલે છે અને જિલ્લા પ્રમુખ આવે છે તો 5 મિનિટમાં જિલ્લા પ્રમુખ પહોંચવાના હતા, તો હવે અરવિંદભાઈ ટૂંકમાં નિખિલભાઈ ચા કરતા કેટલી ગરમ જેવો ઘાટ અહીંયા ઘડાયો. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. નાની વયાડ ગામના સરપંચ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિનોદભાઈ. વિનોદભાઈ, આપનું શું કહેવું છે? કેવું વર્તન કોણે તમારી સાથે કર્યું? શું રજૂઆત લઈને ગયા હતા? રજૂઆત છે ને, હા, હું તો બહાર હતો અને જે ધારાસભ્ય અમને બોલાવેલા હતા. બરાબર. 10 વાગે એમ કે તમે બધા આવી જજો, આપણે જે કઈ રજૂઆત છે ધારાસભ્ય જોડે કરશું. એટલે ત્યાં નિખિલભાઈ આવેલા હતા, મારે યુવા ભાજપના. તો નિખિલભાઈએ જે અમારા તલાટી મંડળના જે સભ્યો હતા ને જે અમારા સરપંચો હતા એમને એવું કહેવામાં આવેલું કે તમને કોણે બોલાવ્યા એમ. બરાબર. થોડા રોષે ભરાયેલા હતા એમ. પછી ધારાસભ્ય અમારા એમએલએ સાહેબ ગયા હતા સર્કિટ હાઉસને, એમને સાંભળ્યા હતા. બરાબર. વિનોદભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો નિખિલભાઈ, ધારાસભ્યએ જેમને બોલાવ્યા હતા અને કદાચ ના બોલાવ્યા હોય તો પણ પ્રજા છે પોતાની વાત મૂકવા માટે ધારાસભ્ય પાસે જઈ શકે છે. એમાં આટલા બધા ગરમ થવાની કોઈ જરૂર નથી.